આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। 2000 રૂપિયાની નોટ બંધ કરવાથી શું થઈ છે અસર અને કોણ છે 8,897 કરોડ રૂપિયા દબાવી દેનાર? આરબીઆઈએ જાહેર કર્યા આંકડા। ગત વર્ષે રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટ બંધ કરી હતી, ત્યારે 19 મે 2023ના રોજ કારોબારી સમિતિ પર ચલણના 2000 રૂપિયાની બેંક નોટનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું અને ભારતીય રિઝર્વ બેંક સર્ક્યુલેશનમાંથી બહાર કરેલા 2000 રૂપિયાની ગુલાબી નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે। કરન્સીમાંથી બહાર કર્યાને 9 મહિના પછી પણ હજારો કરોડો મૂલ્ય નોટ માર્કેટમાં છે, જે હજુ સુધી પરત ફરી નથી। રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો માર્કેટમાં હાલ આ નોટોની કિંમત 8,897 કરોડ રૂપિયા છે। આ સાથે જ મોટી નોટને બંધ કરવા શું ફાયદો તે પણ આરબીઆઈએ જણાવ્યું અને પીટીઆઈ મુજબ આરબીઆઈએ જણાવ્યું કે 31 જાન્યુઆરી 2024 સુધી 2000 રૂપિયાની લગભગ 97.5% નોટ બેન્કિંગ પ્રણાલીમાં પરત ફરી હતી, જે બાદ માત્ર 2.5% નોટ જ હવે જનતાની પાસે બાકી રહી ગઈ છે, જે અત્યાર સુધીમાં આરબીઆઈ બેન્કિંગ કાર્યાલય કે પોસ્ટ ઓફિસની મદદથી પરત જમા થઈ નથી અને આ નોટની વેલ્યુ 8,897 કરોડ રૂપિયા છે। મહત્વપૂર્ણ એ છે કે જ્યારે ગત વર્ષે રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટ બંધ કરી હતી, ત્યારે 19 મે 2023ના રોજ કારોબારની સમિતિ પર ચલણના 2000 રૂપિયાની બેંક નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું અને 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન બહાર કર્યા બાદ આરબીઆઈએ 23 મે 2023ના નોટને પરત કરવા માટે લોકોને સુવિધા આપી હતી, જેની ડેડલાઇન 30 સપ્ટેમ્બર 2023 નિર્ધારિત કરાઈ હતી। પરંતુ આ નક્કી કરાયેલી તારીખ સુધી મોટી સંખ્યામાં ગુલાબી નોટ માર્કેટમાં ઉપસ્થિત હતી, જેના કારણે કેન્દ્રીય બેંકે નોટ વાપસી ડેડલાઇન આગળ વધારતા 7 ઓક્ટોબર કરી હતી। આ સમય મર્યાદા ખતમ થયા બાદ આરબીઆઈએ ફરીથી રાહત આપી કેટલાક ફેરફારોની સાથે 8 ઓક્ટોબરની લોકોને આરબીઆઈના 19 કાર્યાલયોની મદદથી નોટ વાપસી પ્રક્રિયા યથાવત રાખી। આ ઉપરાંત પોસ્ટ ઓફિસ થકી પણ કામ કરવાની સુવિધા આપી હતી અને આમ છતાં શરૂઆતમાં નોટ ગત વર્ષની જોવા મળતી હતી અને જે 19 ડિસેમ્બર 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધી મહિનાભરમાં માત્ર 433 કરોડ રૂપિયાની જ નોટ આરબીઆઈમાં જમા થઈ છે। 29 ડિસેમ્બર 2023ના રોજ માર્કેટમાં રહેલી 2000 રૂપિયાની નોટોનો આંકડો 9,330 કરોડ રૂપિયા છે અને આ કેન્દ્રીય બેંક 2000 રૂપિયાની નોટ 2016માં તે સમયે ચલણમાં લાવ્યા હતા, જ્યારે મોદી સરકારે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, જે બાદ અન્ય મૂલ્ય વર્ગની બેંક નોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થયા બાદ 2000 રૂપિયાની બેંક નોટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય પૂરો થઈ ગયો। આરબીઆઈ મુજબ વર્ષ 2018-19 में 2000 રૂપિયાની બેંક નોટ છાપવાનું
કામ બંધ કરી દેવાયું હતું. કેન્દ્રીય બેંકે ક્લીન નોટ પોલિસી અંતર્ગત 19/2/2023 રોજ દેશના સર્ક્યુલેશન રહેલી સૌથી વધુ મૂલ્યની આ 2000 રૂપિયાની નોટોને વાપસ લેવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને લઈને તાજા ડેટા રજૂ કરતા આ નિર્ણયે થયેલા ફાયદા અંગે પણ જાણકારી આપી અને કેન્દ્રીય બેંક મુજબ 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનમાંથી હટાવવાનો એક મોટો ફાયદો એ થયો કે કોમર્શિયલ બેંકની પાસે જમા જાન્યુઆરીમાં 2 અંકની વૃદ્ધિ નોંધાઈ છે. આ રેમની વૃદ્ધિ 9 ફેબ્રુઆરી 2024 ઘટીને 5.8% રહી ગઈ હતી, જે એક વર્ષ પહેલા 11.2% હતી. આ રેમના CIC ઉપરાંત આરબીઆઈની પાસે બેંકની જમા રકમ, કેન્દ્રીય બેંકની પાસે અન્ય જમા સામેલ છે અને રવિવારે શેર કરેલી જાણકારી મુજબ 9 ફેબ્રુઆરીએ સમાપ્ત સપ્તાહના પ્રચલન મુદ્રા વૃદ્ધિ એક વર્ષ પહેલા 8.2% ઘટીને 3.7% થઈ ગઈ. કરન્સી ઇન સર્ક્યુલેશન CIC નું તાત્પર્ય પ્રચલનમાં હાલ રહેલી નોટ, સિક્કાથી છે અને જ્યારે જનતાની પાસે હાલ મુદ્રામાં બેંકની પાસે રહેલી રોકડ જોડીને પ્રચલન રહેલી નોટ, સિક્કા સામેલ છે.